મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 5 રાણી કી વાવનો અભ્યાસ કરીશું। રાણી કી વાવ, આપણે આ નામ સાંભળ્યું હશે। રાણી કી વાવ ક્યાં આવેલી છે? તો રાણી કી વાવ પાટણમાં આવેલી છે। કોણે બંધાવી? તો કે રાણી કી વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી। તો આ પાઠમાં આ વાવની વિશેષતાઓ શું છે, આ વાવ ક્યારે બંધાવવામાં આવી, આ વાવમાં કેવી રીતે બંધાવવામાં આવી, એ દરેક વસ્તુનો તમને સમજ આ પાઠમાં આપેલી છે। આ વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે। આ પાઠ આપણને ઇતિહાસની પણ જાણકારી આપે છે કે આપણે જે સમાજ વિદ્યામાં ભણીએ છીએ એવું જ આજે ઇંગ્લિશમાં પણ આ પાઠમાં આપણે ઇતિહાસ, રાણીની વાવની ઇતિહાસ વિશે આપણે ભણવાનું છે। તો ચાલો આપણે આ પાઠ શરૂ કરીએ છીએ, લેસન શરૂ કરીએ કે શું છે રાણીની વાવમાં શું વિશેષતા છે, કેવી રીતે બંધાય, તો એ આપણે જોઈએ। રાણી કી વાવ ધ સ્ટેપવેલ। હવે જો વાવને શું કહેવાય છે? સ્ટેપવેલ। સ્ટેપવેલ તમે જોયું હશે। સ્ટેપવેલ એટલે કે પગથિયાવાળો કૂવો, વેલ એટલે કૂવો, એન્ડ સ્ટેપ એટલે કે પગથિયા। આપણે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે તમે ફરવા ગયા હશો ત્યાં પણ તમે જોયું હશે કે પગથિયાવાળા કૂવા હોય છે। આ પગથિયાવાળા કૂવાઓને સ્ટેપવેલ કહેવામાં આવે છે, જે પગથિયા દ્વારા ઉતરીને અંદર જવાથી અને અંદર ખૂબ ઊંડાણમાં પાણી હોય છે, તો એને કહેવાય છે સ્ટેપવેલ। એનું નામ છે, આ સ્ટેપવેલનું નામ છે રાણી કી વાવ। કેમ રાણી કી વાવ નામ આપ્યું છે? કારણ કે તેને રાણી ઉદયમતીએ બંધાવી હતી, આથી એનું નામ રાણી કી વાવ નામ આપવામાં આવ્યું છે। ઇઝ એન અપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ। મિત્રો, આપણા સાંસ્કૃતિક વારસામાં, સાંસ્કૃતિક વારસો એટલે કે આપણા જે દેશનો જે વારસો છે એ વારસામાં ઘણા બધા સ્થળો એવા છે જેને એક વારસા તરીકે સ્થાન મળ્યું છે। દેશના સાંસ્કૃતિક વારસા જે આપણી સંસ્કૃતિને પ્રગટ કરે છે, સંસ્કૃતિને પ્રેઝન્ટ કરે છે, તો એમાંનો જ એક આ નમૂનો છે રાણીની વાવ। આપણે જોઈએ છીએ મોઢેરાનું સૂર્ય મંદિર, પછી એવા ઘણા બધા જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે, તો એવા સ્થળોમાંનું આ એક સ્થળ છે પાટણની રાણી કી વાવ, બરાબર। તો એને પણ સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું છે। રાણી કી વાવ ઇઝ એન અપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ। વિશ્વના સાંસ્કૃતિક વારસા તરીકે રાણી કી વાવને મંજૂર કરવામાં આવી છે। ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો। વિદ્યાર્થી મિત્રો, યુનેસ્કો, તમે જાણો છો યુનેસ્કો શું છે? તો યુનેસ્કો એક સંસ્થા છે, એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચર, જેનું વડું મથક, જેની મેઇન મુખ્ય ઓફિસ, મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? પેરિસમાં આવેલું છે। તો આ જે યુનેસ્કો નામની સંસ્થા છે, યુનેસ્કો નામની વર્લ્ડ હેરિટેજ કમિટી, તો વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસતની જે સમિતિ છે, સાંસ્કૃતિક વારસાની સમિતિ છે, તેને યુનેસ્કો એ તેને જાહેર કરેલી છે। ઇટ વોઝ ડિક્લેર્ડ એટલે કે જાહેર કરવામાં આવી છે બાય ધ વર્લ્ડ હેરિટેજ સમિતિ। વર્લ્ડ હેરિટેજ સમિતિ એટલે કે વૈશ્વિક વિરાસત સમિતિ, વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ યુનેસ્કો દ્વારા એને જાહેર કરવામાં આવી છે। યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ્ડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। યુનેસ્કોએ માન્ય રાખ્યું છે, રિકોગ્નાઇઝ્ડ એટલે કે માન્યતા આપી છે, મંજૂર કરી છે। શું મંજૂર કર્યું છે? ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ કે ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું? તો કે જળ સંચાલન પદ્ધતિ। વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જળ સંચાલન પદ્ધતિના એક અદ્ભુત, કલાત્મક, ઉત્કૃષ્ટ નમૂનાને એક અસાધારણ, એક્સેપ્શનલ એટલે કે અહીંયા તમે જુઓ છો, એક્સેપ્શનલ એટલે કે અસાધારણ નમૂના, દાખલા તરીકે એને જાહેર કરવામાં આવી છે।
It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is a wonderful sample of technological development for utilizing groundwater resource in a single structure. એટલે શું? તો કે it is a wonderful એટલે કે અદ્ભુત, સેમ્પલ એટલે કે નમૂનો, યુનિક એટલે કે અનન્ય, અજોડ, ઇલિસ્ટ્રેશન એટલે કે દાખલો, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ. અહીંયા તમે જોઈ શકો છો કે ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, યુટિલાઇઝ એટલે કે ઉપયોગ કરવો, રિસોર્સ એટલે કે સંગ્રહ, સ્ટ્રક્ચર એટલે કે રચના. તો શું છે? યુનિક એટલે કે અનન્ય, ઇલિસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ કે દાખલો. તો શું છે? તો ડેવલપમેન્ટ ઓફ યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. તો કે એક જ બાંધકામમાં, સિંગલ એટલે કે એક જ બાંધકામ, સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ, એક જ બાંધકામમાં, એક જ સ્થાપત્યમાં પાણીનો ગ્રાઉન્ડ વોટર, પાણીના સંગ્રહ તરીકે આ જે પાણીના સંગ્રહનો નમૂનો છે, પાણીનો ઉપયોગ કરવા માટેનો તંત્રજ્ઞાન દ્વારા તંત્રજ્ઞાનનો વિકાસ થયો છે અને આ એક વન્ડરફુલ નમૂનો છે. એટલે કે પાણીનો એક જ સ્થાપત્યમાં પાણીનો ઉપયોગ કરવા માટેનો તંત્રજ્ઞાનનો આ એક અનન્ય કેવો છે? નમૂનો છે કે દાખલો છે. વન્ડરફુલ સેમ્પલ એટલે કે નમૂનો, અદ્ભુત ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણીની વાવ હેઝ અ ગ્રેટ અપીલ, ગ્રેટ એટલે કે શ્રેષ્ઠ, અપીલ એટલે કે આકર્ષણ, એવરી ઓબ્ઝર્વર, દરેક મુલાકાતીઓ, જે દરેક જોનાર આવે છે એમના માટે રાણીની વાવ શું છે? એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. જે દરેક વ્યક્તિ મુલાકાત માટે આવે છે એમના માટે રાણીની વાવ શું છે? આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા તમે જોઈ શકો છો અપીલ એટલે કે આકર્ષક. અહીંયા લખ્યું છે અપીલ એટલે કે આકર્ષક. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. It is also a unique illustration. Unique એટલે કે અજોડ, અનન્ય, ઇલિસ્ટ્રેશન એટલે કે દાખલો. તમે અહીંયા જોઈ શકો છો યુનિક એટલે કે અનન્ય, અજોડ, એના જેવું બીજું કોઈ હોય નહીં, એક જ વસ્તુ હોય, બરાબર. અજોડ એટલે કે એના જેવી બીજી કોઈ જોડ નહીં. ઇલિસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ કે દાખલો. સ્પેસ એટલે કે વિસ્તાર કે જગ્યા. વોલ્યુમ એટલે કે ભાગ. આર્ટિસ્ટિક એટલે કલાત્મક. પ્રેઝન્ટેશન એટલે કે પ્રદર્શન. અપીલ એટલે કે આકર્ષક લાગવું અને ઓબ્ઝર્વર એટલે કે જોનાર. તો શું છે? તો કે ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલિસ્ટ્રેશન. આ એક અનન્ય અજોડ દાખલો છે. શેનો અજોડ દાખલો છે? તો કે બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. એટલે કે કલાત્મક રજૂઆત, કે આ જે સ્થાપત્યની રજૂઆત છે એક જ મોટા વિશાળ ભાગને નાના ટુકડાઓમાં વિભાજિત કરીને જે આ વાવ બનાવી છે એ શું છે? કલાત્મક રજૂઆત છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. દરેક જોનાર માટે રાણીની વાવ શું છે? આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. હવે આ વાવ કોને બંધાવી? તો ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, constructed this vow between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. King Bhimdev I belonged to the Solanki dynasty of Anilwad, Patan. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Unfortunately, the queen also died before the completion of the structure. In the world of architecture,
her beautiful idea has received immense appreciation. ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતીએ, ધ વિડો એટલે કે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિડો એટલે કે વિધવા, ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ એટલે કે કિંગદેવ પહેલો, જે આપણા ઇતિહાસમાં કિંગદેવ વંશ પહેલાં થઈ ગયા, એમના વિડો એટલે કે વિધવા, એમની વિધવા રાણી ઉદયમતીએ કન્સ્ટ્રક્ટેડ એટલે ટુ કન્સ્ટ્રક્ટ એટલે કે બાંધકામ કરવું કે રચના કરવું, ધીસ વાવ બિટવીન એટલે કે 1022 અને 1063 એડી. વિદ્યાર્થી મિત્રો, એડીનો મતલબ શું છે? તો એડીનું આખું નામ છે એનો ડોમિની. એનો મતલબ થાય છે કે ઇન ધ યર ઓફ ધ લોર્ડ એટલે કે આપણા ભગવાનનો સમય. હવે આ એડી છે તો ભગવાન જે ઈસુ ખ્રિસ્ત છે એમના જન્મ પછીનો સમય એટલે કે એડી ઈસવીસન, બરાબર. એટલે કે 1022 થી 1063 એડીની વચ્ચે રાણી ઉદયમતી, જે કિંગદેવ પહેલાંના વિધવા હતા, એમને આ વાવ બંધાવી હતી, એમને રચના કરાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતમાં મોસ્ટ પોપ્યુલર એટલે કે ફેમસ, પ્રખ્યાત, પોપ્યુલર એટલે કે લોકપ્રિય, અહીંયા લખ્યું છે પોપ્યુલર એટલે કે લોકપ્રિય. તો રાણીની વાવ છે લોકપ્રિય છે ક્યાં આગળ? તો ગુજરાતના દરેક જોવાલાયક સ્થળોમાં રાણીની વાવ લોકપ્રિય સ્થળ છે. પ્લેસ એટલે કે જગ્યા. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અનહિલવાડ, પાટણ. કિંગ ભીમદેવ ફર્સ્ટ એટલે રાજા ભીમદેવ પહેલાં એ ક્યાંના સંબંધિત હતા? તો સોલંકી ડાયનેસ્ટી એટલે કે રાજવંશ એટલે કે રાજાઓનો વંશ, એટલે એને ડાયનેસ્ટી કહેવાય છે. એટલે કિંગ ભીમદેવ ફર્સ્ટ એ સોલંકી રાજવંશથી સંબંધિત હતા, એટલે કે સોલંકી રાજવંશના રાજા હતા. આફ્ટર હિઝ ડેથ Udaymati took up the project for solving the problem of water scarcity faced by people of Patan. પીપલ ઓફ પાટણ એટલે કે પાટણની પ્રજા માટે. પીપલ ઓફ પાટણ એટલે પીપલ એટલે લોકો, પાટણના લોકો એટલે કે પાટણની પ્રજા માટે અહીંયા શું થાય છે? પ્રોબ્લેમ ઓફ વોટર. પ્રોબ્લેમ એટલે કે સમસ્યા. શેની સમસ્યા? વોટર સ્કેરસિટી એટલે કે અછત. અહીંયા તમે જોઈ શકો છો સ્કેરસિટી એટલે કે અછત. ટુ ફેસ એટલે કે સામનો કરવો. એટલે કે પાટણની પ્રજા હતી એ પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહી હતી. તો એ વખતે રાણી ઉદયમતીએ આ સમસ્યાનો સામનો કરવા માટે, પાણીની અછતની સમસ્યાને સોલ્વ કરવા માટે, સમસ્યાને ઉકેલ કરવા માટે આ વાવ બંધાવી હતી. પ્રોજેક્ટ એટલે કે યોજના હાથ ધરી હતી. રાણી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ એટલે કે રાણી ઉદયમતી આ પ્રોજેક્ટ હાથ લીધો. તો શા માટે? તો પાટણની પ્રજાએ પાણીની અછતની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ પાણીની અછતની સમસ્યાને સોલ્વ કરવા માટે એટલે કે તેનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ વાવ બંધાવવાની શરૂઆત કરી હતી. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે ધ ક્વીન ઓલ્સો ડાય બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. પણ શું થયું? કમનસીબે ધ ક્વીન ઉદયમતી, જે ઉદયમતી હતા એ અવસાન પામ્યા. ક્યારે? બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ સ્થાપત્યના બાંધકામ પૂરું થાય એ પહેલાં ક્વીન ઉદયમતી શું થયા? અવસાન પામ્યા. એ આ પ્રોજેક્ટ પૂરો કરી શક્યા નહીં. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર આર્કિટેક્ચર એટલે અહીંયા તમે જોઈ શકો છો સ્થાપત્ય. તો કે સ્થાપત્યની દુનિયામાં, ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયા
એટલે કે એક સુંદર વિચાર, કલ્પના કોનો? રાણી ઉદયમતીનો. હર એટલે કે કોનો? રાણી ઉદયમતીનો. તો રાણી ઉદયમતીનો આ જે સુંદર વિચાર છે, કલ્પના છે, હેઝ રિસીવ્ડ ઇમેન્સ અપ્રિશિએશન. એટલે કે રાણી ઉદયમતીના વિચારને, કલ્પનાને ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે. Stepwell or Rani Ki Vav is a 7-story structure. This east-facing stepwell is 64 meter long, 20 meter wide and 27 meter deep. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. On its side wall there are around 800 સ્કલ્પચર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આમાં રાણીની વાવ કેવી રીતે બાંધેલી છે, એમાં કેટલા માળ છે, કેટલી પહોળી છે, કેટલી લાંબી છે, કેવું બાંધકામ છે એ દર્શાવ્યું છે. તો શું છે? તો ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ એટલે કે રાણીની આ જે વાવ છે એ કેટલા માળની છે? 7 માળની છે. અહીંયા લખ્યું છે સ્ટેપવેલ એટલે કે વાવ. સ્ટોરી અહીંયા લખ્યું છે વાવ ઇઝ અ 7-story સ્ટ્રક્ચર. 7 સ્ટોરી એટલે કે માળ. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ. આ જે વાવ છે તે ધીસ ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વનું, અને ફેસિંગ એટલે પૂર્વ તરફ મોં કરેલું એટલે પૂર્વાભિમુખ. આ જે પૂર્વાભિમુખ સ્ટેપવેલ છે એટલે પૂર્વ દિશા તરફની આ જે વાવ છે, પૂર્વાભિમુખ સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ, 64 મીટર લાંબી, 20 મીટર વાઇડ, 20 મીટર પહોળી એન્ડ 27 મીટર ડીપ એટલે કે 27 મીટર ઊંડી છે. ઈચ સ્કલ્પચર દરેક શિલ્પકૃતિ. સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ. અહીંયા લખ્યું છે સ્કલ્પચર એટલે કે શિલ્પકૃતિ. તો કે each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. તો મિત્રો આપણે અહીંયા દરેક શબ્દનો અર્થ જોઈએ. સ્કલ્પચર એટલે કે શિલ્પકૃતિ. પેસેજ એટલે કે જવા આવવાનો માર્ગ. પિલર એટલે કે થાંભલો. એન્ડ પેવિલિયન એટલે કે મંડપ. કેવો મંડપ? એટલે કે પાક્કું બાંધકામ કરેલું, જે આપણે મંદિરમાં જોઈએ છે આગળ ઉપર મંડપ હોય છે તે. મેગ્નિફિશિયન્ટ એટલે કે ભવ્ય. એન્ચાન્ટિંગ એટલે કે મંત્રમુગ્ધ કરી દેવું, આપણને ખૂબ જ આકર્ષણ, આપણે એને જોઈને એકવાર જોતા જ રહી જઈએ એવું, આપણને વારંવાર જોવાનું મન થાય એવું, મંત્રમુગ્ધ કરી દે તેવું. એન્ડ કાર્વિંગ એટલે કે કોતરણી કરેલું. બરાબર. તો શું કહે છે આ વાક્યમાં? તો કે આ ભવ્ય સ્થાપત્યમાં, આ સ્કલ્પચરમાં, આ સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, ઈચ સ્કલ્પચર, માર્ગ, પેસેજ જવા આવવાનો માર્ગ, પિલર એટલે કે સ્તંભ, એન્ડ પેવિલિયન અને મંડપ શું છે? પર મંત્રમુગ્ધ, આપણે એકદમ આકર્ષાઈ જઈએ તેવી કોતરણી કરેલી છે. એટલે કે આ વાવમાં કેવી કોતરણી? આ વાવની દરેક શિલ્પકૃતિ પર, દરેક મૂર્તિઓ ઉપર, દરેક સ્તંભ ઉપર, દરેક જવા આવવાના માર્ગ ઉપર, દરેક મંડપ ઉપર આપણે આકર્ષાઈ જઈએ એવી કોતરણી કામ કરેલું છે. કાર્વિંગ એટલે કે કોતરણી કામ કરેલું છે. ઓન ઇટ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. અને આની જે દિવાલો છે, દિવાલો ઉપર પણ લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at the present. આજના સમયમાં આજે પણ દેવી અને દેવતા, ગોડ એન્ડ ગોડેસીસ, ભગવાન એટલે કે દેવી અને દેવતાઓની લગભગ 400 શિલ્પકૃતિઓ, અલગ દેવી દેવતાઓની 400 શિલ્પકૃતિઓ આવેલી છે. This number would have been many more in the past in its original structure.
Each story has a narrow corridor for the visitor to appreciate beauty of sculpture and carving engraved on the walls. Even the pillars of the vow are not exceptional to it. They display splendid artistic marvel on the stone. તો શું કહે છે? આ વાવની વિશેષતા શું છે? એવું તે શું છે આ વાવમાં? તે બધા જ વિઝિટર આવે છે, કેવા આકર્ષાઈ જાય છે. તો શું કહે છે? ધેર આર નિયરલી 400 big sculpture of different god and goddesses in the વાવ પ્રેઝન્ટ. આજે હાલમાં પણ અલગ અલગ ડિફરન્ટ એટલે કે જુદા જુદા દેવી દેવતાઓની લગભગ 400 શિલ્પકૃતિઓ આવેલી છે. ધીસ નંબર વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ધ ઓરિજિનલ સ્ટ્રક્ચર. જ્યારે આ વાવમાં ભૂતકાળમાં જ્યારે આ વાવ બંધાયો હશે તે વખતમાં આ જે સંખ્યાઓ 400 જે સંખ્યા છે દેવી દેવતાની એ કદાચ વધારે પણ હોઈ શકે. અત્યારે તો 400 છે, પણ જ્યારે આ વાવ બંધાય જે મૂળ સમયે પ્રાચીન સમયમાં જે સમયે બંધાય એ સમયે 400થી પણ વધારે હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitor. Each story દરેક માળ પર અહીંયા લખ્યું છે each story આપણે ત્યાં જોયું માળ, વિઝિટર એટલે કે મુલાકાતી. Each story has a narrow એટલે કે સાંકડું, કોરિડોર એટલે કે પડસાર, વિઝિટર એટલે કે મુલાકાતીઓ, બ્યુટી એટલે કે સૌંદર્ય, ઇન્ગ્રેવ એટલે કે કોતરકામ કરવું, એક્સેપ્શન એટલે કે અપવાદ. બરાબર? તો શું કહે છે? ઈચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર. દરેક સ્ટોરી દરેક માળ પર સાંકડો પરસાળ છે. કોરિડોર એટલે કે અહીંયા આપણે જોયું કોરિડોર એટલે કે પરસાળ, નેરો એટલે કે સાંકડી. દરેક માળ ઉપર સાંકડી પરસાળ છે. કોના માટે? ફોર ધ વિઝિટર એટલે કે મુલાકાતીઓ માટે. અહીંયા લખ્યું છે વિઝિટર એટલે કે મુલાકાતીઓ માટે. કેમ? તો કે દરેક માળ પર શિલ્પકૃતિઓ અને આ જે કોતરણી કામ કરેલું છે એ કોતરણી કામ કેટલું સરસ રીતે કરેલું છે. બ્યુટી એટલે કે સુંદર રીતે કરેલું છે. એપ્રિશિએટ બ્યુટી એટલે કે આ સૌંદર્યને માણવા માટે. કોનું સૌંદર્ય? તો દરેક માળ ઉપર જે શિલ્પકૃતિઓનું કોતરણી કામ કરેલું છે એ કોતરણી કામનું સૌંદર્ય માણવા માટે વિઝિટરો માટે એટલે કે મુલાકાતીઓ માટે નેરો એટલે કે સાંકડો માર્ગ આપેલો છે. Even the pillars of the vow are not exception to it. They display splendid artistic marvel on the step. શું કહે છે? ઇવન આ ઉપરાંત જે તેમના પિલર છે, થાંભલાઓ છે, સ્તંભ છે, વાવના જે સ્તંભ છે એ પણ કંઈ અપવાદરૂપ નથી. એમાં પણ એવું જ કોતરણી કામ કરેલું છે. એ સ્તંભોમાં પણ ઝીણું કાર્વિંગ એટલે કે કોતરણી કામ કરેલું છે. એ પણ એક મંત્રમુગ્ધ આપણે આકર્ષાઈ જઈએ એવું કોતરણી કામ એમાં પણ કરેલું છે. They display splendid artistic marvel on the stone. એ પણ શું કરે છે? કલાત્મક. તે ડિસ્પ્લે એટલે રજૂઆત કરે છે, બતાવે છે. શું બતાવે છે? સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય, માર્વેલ એટલે કે અદ્ભુત, શ્રેષ્ઠ વસ્તુ. એ પણ એ પિલર પણ એક કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક. અહીંયા લખ્યું છે આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. In fact, ખરેખર તો the vow is solely dedicated to Vishnu. In fact, the vow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and postures. After Vishnu, next important statue is of Parvati. Nearly 15 galleries have the sculpture of Parvati. 12 statues of goddesses Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shreya, Krishna, Maheshwari, Rambha, Saraswati, Trishanda, Total and Tripura.
Besides, there are many statues of god and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Vara, Varahi, Mahalakshmi, Kuber, etc. તો શું કહે છે? ઇનફેક્ટ ખરેખર તો આ જે વાવ છે એ સોલેલી એટલે કે ફક્ત ખાસ કરીને અહીંયા લખ્યું છે સોલેલી એટલે કે ફક્ત ખાસ કરીને ડેડિકેટ એટલે કે અર્પણ કરવું, શેપ આકાર એટલે કે કોને અર્પણ કર્યું છે? ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખાસ કરીને આ વાવ તો ભગવાન વિષ્ણુને અર્પણ કરેલી છે. અહીંયા આગળ ભગવાન વિષ્ણુની દરેક પ્રકારના એમની મુખમુદ્રા અને પોસ્ચર આપેલા છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. તમે અહીંયા આગળ ભગવાન વિષ્ણુના ડિફરન્ટ એટલે કે જુદા જુદા રૂપ, શેપ એટલે કે રૂપ, આપણે સામાન્ય રીતે શેપ એટલે કે આકાર કહીએ છીએ, પણ અહીંયા આગળ આપણે ભગવાન વિષ્ણુના જુદા જુદા રૂપો અને અલગ અલગ મુખમુદ્રાઓ જોઈ શકીએ છીએ. પોસ્ચર એટલે કે શેપ એટલે કે આકાર, રૂપ, પોસ્ચર એટલે કે મુદ્રાઓ. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. અને વિષ્ણુ પછી જો બીજા જે ગોડ એન્ડ ગોડેસીસ હોય તો તેમાં પાર્વતી માતા છે, એ પાર્વતી માતાની મહત્ત્વની મૂર્તિઓ છે. નિયરલી 15 ગેલેરી હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. લગભગ 15 ગેલેરીઓમાં પાર્વતી માતાની મૂર્તિઓ આપેલી છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસીસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસીસ ગૌરી, અહીંયા આગળ આ વાવમાં 12 મૂર્તિઓ કોની છે? માતા ગૌરીની છે. એ પણ એક સાથે, એ પણ ભાગ્યે જ તમને બીજે ક્યાંય જોવા મળે. રેરલી એટલે કે ભાગ્યે જ, તો કે તમને એક જ સાથે માતા ગૌરીની 12 મૂર્તિઓ એક જ સાથે ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે, જે અહીંયા છે. અને જે ક્યાં છે? ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. અને બીજે ક્યાં છે? તે મોઢેરાના સૂર્ય મંદિરમાં આ 12 મૂર્તિઓ જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમ. અને આ વાવમાં ઓલ્સો 12 સ્ટેચ્યુ ગૌરીના 12 મૂર્તિઓ આપેલી છે. કયા નામ છે? ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સરસ્વતી, ત્રિશંદા, તોતલ એન્ડ ત્રિપુરા. આ જે 12 મૂર્તિઓ છે માતા ગૌરીની, એ 12ના નામ અહીં તમને આપેલા છે. બિસાઇડ્સ ધેર, આ ઉપરાંત માતા ગૌરીની મૂર્તિઓ છે, માતા પાર્વતીની પણ મૂર્તિઓ છે, વિષ્ણુ ભગવાનની પણ છે. આ ઉપરાંત બીજા પણ ઘણા દેવી દેવતાઓ છે, જેવા કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવી, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાઈ, મહાલક્ષ્મી. આ દરેક દેવી દેવતાની મૂર્તિઓ આવેલી છે. There are also some of the rare sculpture of gods. There are also some of the rare sculpture. Rare એટલે કે ભાગ્યે જ જોવા મળે એવી વિરલ સ્કલ્પચર, વિરલ શિલ્પકૃતિઓ બીજા પણ ભગવાનની છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીં તમે ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મુદ્રાવાળી મૂર્તિ જોઈ શકો છો. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. ભગવાન રામની તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વીના રૂપમાં ભગવાન શિવની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. ભગવાન શિવની પારાઓ સાથેની મૂર્તિ, એટલે કે ભગવાન શિવના હાથમાં માળાના મણકાઓની મૂર્તિ. The statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look. અહીંયા તમે જુઓ છો કે સ્વોર્ડ એટલે કે તલવાર, શિલ્ડ એટલે કે ઢાલ, બીડ એટલે કે માળાનો મણકો, જેન્ટલ એટલે કે સૌમ્ય, સ્ટર્ન એટલે કે કઠોર. તો શું કહે છે?
તો કે ભગવાન શિવના હાથમાં માળાનો મણકો ધરાવતી મૂર્તિ. પછી કે છે ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ. પરશુરામ ભગવાનની સોફ્ટ એટલે કે એકદમ કોમળ, એન્ડ જેન્ટલ એટલે કે સૌમ્ય, શાંત અને સૌમ્ય એક્સપ્રેશન, રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. આપણે પરશુરામને હંમેશા કેવા એકદમ કડક રૂપમાં જોઈએ છે, કડક અને કઠોર રૂપમાં જોઈએ છે, પણ એના બદલે કેવા છે પરશુરામ ભગવાન એકદમ શાંત અને સૌમ્ય દેખાય છે. Some of the sculpture display contemporary lifestyle, folk tales, animals and human instincts. Contemporary અહીંયા તમે જોઈ શકો છો, contemporary એટલે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી, બરાબર. ફોક ટેલ એટલે કે લોકવાર્તાઓ, એનિમલ એટલે કે પ્રાણીઓ, હ્યુમન ઇન્સ્ટિંક્ટ અહીંયા તમે જોઈ શકો છો, ઇન્સ્ટિંક્ટ એટલે કે સ્વભાવ. એટલે શું કે છે, સમ ઓફ ધ સ્કલ્પચર, બીજી કેટલીક આ દેવી દેવતાઓની શિલ્પકૃતિઓ સિવાયની બીજી જે શિલ્પકૃતિઓ છે એ શું દર્શાવે છે? ડિસ્પ્લે એટલે કે રજૂઆત કરે છે, બતાવે છે. શું બતાવે છે? કન્ટેમ્પરરી એટલે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે કે જીવન જીવવાની રીત, ફોકટેલ એટલે કે લોકવાર્તાઓ, એનિમલ એટલે કે પ્રાણીઓ, અને હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે કે મનોભાવ, સ્વભાવ દર્શાવે છે. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર્સ. અને તે શું દર્શાવે છે? આ જે જીવનશૈલી દર્શાવે છે તે શું દર્શાવે છે? તો ધે રિવીલ આર્ટિસ્ટિક, કલાત્મક વિઝન, કલાદ્રષ્ટિ. કોની કલાદ્રષ્ટિ? એન્ડ યુનિક ઇમેજિનેશન, અને અદ્ભુત અજોડ કલ્પના શક્તિ. કોની? તો કે શિલ્પીઓની વિવિધ કલાદ્રષ્ટિ એન્ડ અજોડ કલ્પના શક્તિ બતાવે છે. એટલે કે આ જે શિલ્પકૃતિઓ જે દર્શાવી છે એમાં આપણને શિલ્પીઓની કલાદ્રષ્ટિ પણ જોવા મળે છે, અને એમની કલાદ્રષ્ટિ અને એમની કલ્પનાત્મક શક્તિ પણ દર્શાવે છે કે શિલ્પીઓએ કેવી સુંદર રીતે કલાત્મક રજૂઆત કરી છે. દરેક શિલ્પીઓનું દરેક મૂર્તિઓનું સર્જન કર્યું છે. There are nearly 300 statues of અપ્સરા. અહીંયા આગળ આ વાવમાં લગભગ 300 અપ્સરાઓની શિલ્પકૃતિઓ આવેલી છે, મૂર્તિઓ આવેલી છે. ધ સ્કલ્પચર presented a vast range of emotion and feeling on the face of the અપ્સરા. તો આ જે અપ્સરાઓ શું દર્શાવે છે? તો અપ્સરાઓના મુખ ઉપર તો કે સ્કલ્પચર પ્રેઝન્ટેડ એટલે કે દર્શાવે છે. શું દર્શાવે છે? વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન એટલે કે લાગણી અને મનોભાવનો એકદમ વિશાળ ફલક અપ્સરાઓના મુખ ઉપર જોવા મળે છે. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ એન્ડ સિચ્યુએશન. અને તે શું રજૂ કરે છે? ડિફરન્ટ મૂડ, વિવિધતા. વેરાયટી એટલે કે વિવિધતા, તો કે અલગ અલગ મૂડ એટલે કે મનના ભાવ અને અલગ અલગ પરિસ્થિતિઓમાં વિવિધતા દર્શાવે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. મોટા ભાગની જે આ વાવમાં મોટા ભાગની સ્કલ્પચર કેવી છે? વિષ્ણુ એન્ડ હિઝ 10, વિષ્ણુના 10 અવતાર છે જે મોટા ભાગે બતાવે છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરા, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. મોસ્ટ અટ્રેક્ટિવ ખૂબ જ વધારે આકર્ષક કોણ છે? તો કે જે ભગવાન વરાની, વામનની, નરસિંહ, રામ, કલ્કી અને મહેશ્વરી જે શિલ્પકૃતિઓ છે એ સૌથી આકર્ષિત શિલ્પકૃતિઓ છે આ વાવમાં. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. હવે જે અપ્સરાઓની મૂર્તિઓ હતી તો તે જે અપ્સરાઓની કેવી 16 ડિફરન્ટ 16 વિવિધ પ્રકારની મેકઅપ સ્ટાઇલ એટલે કે શૃંગાર શૈલી, અલગ અલગ રીતે શૃંગાર કરેલી રીતો, આ જે અલગ અલગ અપ્સરાઓની 16 ડિફરન્ટ કે અનન્ય મોહક, આપણને મોહક ગ્રેસ એટલે કે આપણને મંત્રમુગ્ધ કરી દે તેવી મોહકતા દર્શાવે છે. 16 અપ્સરાઓ તેમની વિવિધ 16 પ્રકારની શૃંગાર શૈલી દર્શાવે છે.
The stepwell also focus on the holiness of water and its great significance in Indian culture. આ જે વાવ છે તે શું દર્શાવે છે? ઓલ્સો ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરે છે. કોના પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો કે હોલીનેસ એટલે કે પવિત્રતા. હોલીનેસ ઓફ વોટર એટલે કે પાણીની પવિત્રતા એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ અને એનું મહત્ત્વ. ભારતીય સંસ્કૃતિમાં પાણીનું મહત્ત્વ અને પાણીની પવિત્રતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ જે પાણીની અંદર સબમર્જ પાણીમાં ડૂબેલી વાવ છે, પાણીમાં ડૂબેલું આ સ્થાપત્ય છે એ શું છે? મોસ્ટ ડેવલપ્ડ, મોસ્ટ વધારે વિકસેલું એન્ડ એલાબોરેટ ઝીણવટપૂર્વક કામ કરેલું, કોતરણી કામ કરેલું એન્ડ ઓર્નામેન્ટેડ એટલે કે શણગારેલું. પાણીની અંદર જે આ વાવ ડૂબેલી છે એનું મહત્ત્વ છે એ કેવી રીતના? તો કે ડેવલપ્ડ, એલાબોરેટ એટલે કે વિકસિત, ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું અને શણગારેલું એનું ખૂબ જ મહત્ત્વ છે. ઇટ સાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. એ ભારતમાં શું કરે છે? ભારતમાં વાવની ગૌરવ ગાથા ગાય છે. ઇટ સિંગ્સ એટલે કે આ જે વાવ છે એને શું કર્યું છે? તો કે ભારતમાં જેટલી વાવ આવેલી છે એ દરેક વાવની ગૌરવ ગાથા ગાઈ છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ અ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ જે વાવ છે એ વિશાળ, લાર્જ એટલે વિશાળ અને એની કોમ્પ્લેક્સ એટલે કે જટિલ વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ ઓફ સ્કલ્પચર. તેમાં અલંકૃત સ્કલ્પ પેનલ્સ એટલે કે તકતીઓ આવેલી છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. હવે શું થાય છે? ઇટ લે બરીડ અંડર ધ મડ, એ કાદવમાં દબાઈ ગઈ. કેવી રીતના? તો કે પહેલાં તો પૂરના કારણે અને પછી જે સરસ્વતી નદીનું પાણી હતું, જે સરસ્વતી નદી હતી એ સુકાઈ ગઈ, એના કારણે તે કાદવમાં દટાઈ ગઈ હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. 700 વર્ષ સુધી તે કાદવમાં દબાઈને રહી, એટલે જમીનની અંદર દટાઈ રહી હતી. The Archaeological Survey of India took a great care to preserve this structure. Archaeology survey એટલે શું? પુરાતત્વ વિભાગ. ભારતના પુરાતત્વ વિભાગે આ જે સ્ટ્રક્ચર, આ જે સ્થાપત્ય હતી તેઓએ એમની વધારે કાળજી લીધી હતી. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013ના ફેબ્રુઆરી મહિનામાં આ જે સાઇટ છે પુરાતત્વ વિભાગને નોમિનેટેડ શું કરી? વિરાસત ધીસ વાવને મંજૂરી આપી. હેરિટેજ એટલે કે વર્લ્ડ હેરિટેજ, વૈશ્વિક સાંસ્કૃતિક સ્થાન તરીકે મંજૂરી આપી. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognized by the UNESCO. With the excellent teamwork, excellent એટલે ઉત્તમ, ટીમવર્ક એટલે કે સહયોગ, બધાએ ભેગા મળીને કામ કરેલું. બાય ધ ASIના જે દરેક સભ્યોએ સાથે મળીને આજે ઉત્તમ કામ કર્યું છે. એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સ્ટેટ ગવર્મેન્ટે ઇટ ગોટ યુનેસ્કો દ્વારા અને આ જે સાઇટ રાણીની વાવને માન્યતા આપવામાં આવી છે સાંસ્કૃતિક વારસા તરીકે, વૈશ્વિક સાંસ્કૃતિક વારસાને સ્થાન તરીકે આને માન્યતા આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેસન પૂરો થાય છે. આ જે બોર્ડ ઉપર તમને સ્પેલિંગ્સ લખાવ્યા છે એ સ્પેલિંગ્સનું તમારે ઘરે 2-3 વખત રીડિંગ કરીને લખીને તૈયાર કરવાના છે ને પાઠને સારી રીતે વાંચીને અને સમજીને તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અસ્તુ. જય ગુરુદેવ.